હલો ગાઈસ, સ્વાગત છે અમારા બ્લોગ વિડીયોમાં. તો તમે યાર સુધી બનાવી રહેજો, કેમ કે તમારે જોરદાર માહિતી આપવાના છે. તો તમે બનાવજો બ્લોગ વિડીયો. અને જોઈ શકો છો અહીંયામાં પડી છે સાયકલ, અને આ સાયકલ આજે પંચર પડ્યું છે, એટલે આ સાયકલને લઈ જવાની નહીં કહે, બરોબર. આ સાયકલને નિયત રાખવાની છે. અને આજે પંચર પડ્યું તો સાયકલ બંધ છે, અને આજે પંચર પડ્યું ટાયર ખરાબ થઈ ગયાનું, બરોબર. એટલે એનું ટાયર નહીં નખાયું, પણ અહીંયા આપણી સાયકલ છે ને, અહીંયા આ વાળું ટાયર નખાવાનું છે, બરોબર. અને આ વાળા રિપેરિંગ કરવાની છે આપણે. જો પેલા રિપેરિંગ કરવાની છે, પણ આ રિપેરિંગ કરાવેલી થોડી ઘણી, પણ ઓન ચાલી જાય એવી જ છે. આપણે કંઈક બહારગામ જવું હોય ને, તો સાયકલ ચાલી જાય એવી જ છે. અને સાયકલ મસ્ત સરસ મજાની છે. મારો ભાઈ દાતણ કરે છે, અને મારો ભાઈ દાતણ કરીને ખાપલે દાતણ કરે છે. આવું દાતણ કોઈ નહીં કરતું હોય, કેમ કે મારો ભાઈ અલગ જ જાતનું દાતણ કરે છે. કે એમણે ખાપલીને દાતણ કેમ કરે છે, કે અમુક દાંત પીલા રહી ગયા હોય ને, એ બધા ચોખ્ખા થઈ જાય, એટલા માટે દાતણ કરે છે. તો મિત્રો, ઘણા બધા લોકોનો સવાલ એવો હશે કે આયો ભાઈ વિડીયો કેમ નહીં બનાવતો, એક દાડો બનાવે છે, બે દાડા નહીં બનાવતો. વિચારીએ તા કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી જાય. અને આપણે તમને ખબર છે કે આપણે કંઈક બહારગામ જતા હોય, કંઈક બહારગામ જવાનું થાય, કંઈક બહાર નોકરી જવાનું થાય. અને નોકરી તો આપણે જઈએ જ છીએ, બરાબર. એટલે આપણે વિડીયો બનાવતા નહીં આવડેના, કેમ કે નોકરી જઈએ ને તો 6:30નો ટાઈમ હોય, એટલે 6:30 વાગે આવી જઈએ ઘેર, બરાબર. પછી 6:30 વાગે ઘેર આવીએ, ફરી પાછા નહીએ ધોઈએ, એટલે વાગી જાય 8 વાગી જાય, ફરી પડી જાય રાત. એટલે રાત પડે ફરી વિડીયો બનાવવાનો મોકો મળે નહીં. એટલા માટે આપણે ઘણા ટાઈમથી વિડીયો નહીં બનાવતા, પણ આજે નોકરીની રજા છે, એટલે આપણે વિડીયો બનાવીએ છીએ, બરાબર. તો તમે જોજો યાર સુધી, તમને બહુ મજા આવશે, કેમ કે આપણે હું તમને દરેક માહિતી જણાવી, એમાં શું શું થાય છે, શું નહીં થતું, એ બધું બતાવીશ, બરાબર. તો યાર સુધી તમે બનાવી દેજો બ્લોગમાં, તમને બહુ મજા આવશે. અને બ્લોગ વિડીયો આપણે ઘણા ટાઈમ પછી બનાવશે. તો મિત્રો તમે બનાવી દેજો. અને સરસ મજાનું તમે બતાવવાના છે કે યાર કોમેન્ટ્રી આપણે વિડીયો બનાવીએ છીએ, અને થોડું કોમેન્ટ્રી ચાલુ કરીએ છીએ, એટલું વધારે જોવે છે, અને લોકોને આમ પસંદ આવે છે વિડીયો કોમેન્ટ્રી. અને આપણે બહુ ખાસ બનાવતા નહીં કોમેન્ટ્રી, પણ આપણે બનાવીએ છીએ ફરી વખત, બરાબર. અને ફરી વખત વિચાર્યું કે શોર્ટ વિડીયો કોમેન્ટ્રી બનાવીશું, અને લોંગ વિડીયો બનાવીશું બ્લોગ. ભલે અઠવાડિયામાં એકવાર બ્લોગ વિડીયો નાખવો પડે, પણ આપણે બ્લોગ વિડીયો બનાવીશું. અને સરસ મને લોકોને પસંદ આવે એવું કંઈક કરીશું, બરાબર. નવું લોકો જોવે, લોકોને જોવે જ મજા આવે, લોકોને એવું કંઈક સરસ મજાનો વિડીયો એવો બનાવીશું કે લોકોને આમ પસંદ આવવો જોઈએ, બરાબર. એ જ કોમેડીમાં વિડીયો બનાવીશું. જોઈ શકો છો મિત્રો, અહીંયામાં પાસે ઘાસ, અને આ ઘાસ ભેંસને ખવડાવવા માટે રાખ્યો છે, બરાબર. અને આયો છે ને ઘાસ, અહીં જોડે બાજુના ખેતરમાં બાજરી છે. અહીં આગળ આપણે ખેતર કરીએ છીએ ભાગે, એટલે અડધા ભાગે આપણે ખેતર કરીએ છીએ, એ અમે થોડું ઘણું પણ આપણને મળી શકે, એટલે અડધું મળી શકે. કે માનો કે 50 પીપ બાજરી થઈ હોય ને, તો આપણને 25 પીપ બાજરી મળી શકે. એટલે અડધા ભાગે ખેતર કરીએ છીએ, અને આ ખેતર આપણું જ સમજો. અમે બાજરી વાળીએ છીએ, અમે બધું કામ કરીએ છીએ. આ દરેક કામ અમે પોતે જ કરતા હોય છે, કેમ કે ખેતરના જે માલિક છે ને, એ અવળના જોવા આવતા નહીં. અને એમણે કીધેલું છે કે તમે જ્યારે થાય પાક, ત્યારે અમે બોલાવવાના, અને અડધું વેચી લેવાનું. અમારા ખેતરમાં બાજરી થાય ને, અમે લોકો એવું કરીએ છીએ કે અડધો પાક થાય એટલે અડધો ભાગ એમનો, અને અડધો ભાગ અમારો. એવી રીતે અમે બાજરી અહીંયા કરીએ છીએ, બરાબર. અને અહીંયા સરસ મજાની બાજરી તો અમુક ડોડા વતાઈ ગયા છે. અને અહીંયા બાજરી રોપીને ત્યારે ભૂંડો બહુ હેરાન કરતો હતો. અને હવેથી નહીં કરીએ કે કૂતરાને લીધે આ ભૂંડો હેરાન નહીં કરતો. કારણ પહેલાં તો ભૂંડો જો હતો ખતરનાક, બાપા મોટો ભૂંડો આવતો હતો અહીંયા કરતો. અને જોઈ શકો છો આયો પડે તાપ, અને સવારમાં જોઈ શકો છો સવારમાં સૂર્ય આમથી ઊંઘે, બોલો. કાયમ આમથી ઊંઘે તો આજે આમથી ઊંઘે, એવું થયું, બોલો. અને સરસ મજાનો બ્લોગ વિડીયો છે, અને તમે જોજો, તમારે ફૂલ માહિતી પછી પણ બનાવે, કેમ કે અઠવાડિયું જાય ફરી આપણે વિડીયો બનાવવાનું થાય કે આપણે નવરા છીએ તો વિડીયો બનાવીએ, કેમ કે અમુક ટાઈમે નવરા નહીં હોતા, એટલે અમે વિડીયો બનાવતા નહીં, બરાબર. અને અમુક ટાઈમે કોમેન્ટ એટલું બધું આવી જશે ને, તે વિડીયો બનાવવાનો ટાઈમ જ નહીં મળતો, કેમ કે હમ ઉઠી હવે નોકરી જવાનું, ફરી પાવાનું ઘેર, પાછું 6:30 આવી જાઉં ઘેર, અને 6:30 ઘેર રીલો જોઈએ, એમ કરીને ટાઈમ થોડો ઘણો ગુમાઈ જાય. અને પછી વાગે 8 એટલે, અને પછી ખાઈ પીને થોડીક વાર ફોન જોઈએ, ફરી પાછું ઊંઘી જઈએ. એટલે થાકેલા હોય, એટલે આખલા હોય, એટલે આખી રાતે ઊંઘાઈ જાય, બરાબર. અને પછી અમે ઉઠે નોકરી જતા રહીએ, ફરી વિડીયો બનાવવાનો ટાઈમ મળે જ નહીં. એટલે ઘણા ટાઈમથી અમે વિડીયો બનાવતા જ હતા. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે મને ફોલો જરૂરથી કરી દેજો, કેમ કે આપણે મળીએ બીજા વિડીયોમાં. અને વિડીયો ગમ્યો હોય તો ફોલો કરી દેજો. બાકી તમે કોમેન્ટ્રી વિડીયો આવતા રહેશે, આપણા શોર્ટ વિડીયો કોમેન્ટ